વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય ગણિત. આજે આપણે જોશું સ્વાધ્યાય 8.2 ના પ્રશ્ન 1 ના પહેલો અને બીજો દાખલો. તો ચાલો શરૂ કરીએ. આજના પેલા દાખલાની રકમ છે કિંમત શોધો sin 60 cos 30 વત્તા sin 30 cos 60. આ દાખલો માર્ચ 2024 માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. આવો દાખલો પૂછાય ને ત્યારે આપણે આ ટેબલ આવડવું જોઈએ. આમાં આપણે 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશના ખૂણા આપેલા છે અને એની કિંમતો આપેલી છે. હા, હવે આપણે આપેલું શું છે? sin 60. તો પેલે sin ગોતવાનું. sin ક્યાં છે? તો sin પેલી લાઈનમાં છે અહીં. પછી 60 ગોતવાનું. 60 કયું છે? વર્ગમૂળમાં 3/2. હા, તો આપણે જે sin 60 છે એની જગ્યાએ આપણે વર્ગમૂળમાં 3/2 મૂકવાની છે કિંમત. પણ આપણે દાખલામાં રકમ આમ જ આપશે, આપણે આ ટેબલ પાકું કરવું પડશે. આ વિડીયોમાં આપણે આ ટેબલ સાથે રાખશું અને દાખલો ગણશું. નેક્સ્ટ વિડીયોથી આ ટેબલ આપણે મોઢે કરેલું હોવું જોઈએ, તો જ આપણે દાખલા આવડશે. હા, તો આપણે sin 60 ની કિંમત તો મળી ગઈ 3/2. પછી શું આપેલું છે? cos 30 આપેલું છે. તો cos જોઈએ. cos અહીં છે. 30 બીજી લાઈનમાં છે, તો એની પણ આપણે રકમ થશે વર્ગમૂળમાં 3/2. હવે sin 30 ની વાત કરીએ તો sin તો આયરું, 30 ક્યાં? તો કે 30 આયરું, તો કિંમત શું થશે? 1/2. હવે આપણી પાસે શું છે? cos 60. તો cos તો આયરું, 60 ક્યાં? તો કે આયરું, તો એની કિંમત શું થશે? 1/2. તો આપણે કિંમત મળી ગઈ. sin 60 થાય છે વર્ગમૂળમાં 3/2. cos 30 થાય છે વર્ગમૂળમાં 3/2. વચ્ચે વત્તાની નિશાની. પછી sin 30 થાય છે 1/2 અને cos 60 થાય છે 1/2. તો આપણે કિંમત મૂકીએ. પણ એક વસ્તુ યાદ રાખવાની, આ sin 60 અને cos 30 વચ્ચે કોઈ નિશાની નથી. કોઈ નિશાની નથી એટલે ગુણાકારનો સંબંધ છે, તો એ બંને વચ્ચે ગુણાકારની નિશાની આવશે. તો ચાલો હવે કિંમત મૂકીએ. વર્ગમૂળમાં 3/2 ગુણ્યા વર્ગમૂળમાં 3/2. વત્તાની નિશાની એમની એમ. પછી 1/2 ગુણ્યા 1/2. હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીએ, પછી આ બંનેનો ગુણાકાર કરીએ. તો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 કરીએ તો વર્ગમૂળની ટોપલી ઉડી જાય એટલે આપણે મળે 3. અને છેદમાં 2 ગુણ્યા 2 કરીએ તો મળે 4. અહીં ગુણાકાર કરીએ તો શું મળશે? 1 ગુણ્યા 1 તો મળશે આપણે 1 જ, અને 2 ગુણ્યા 2 મળશે 4. તો આપણું આગળનું પદ થશે 3/4 અને 1/4. તો લખી લઈએ 3/4 વત્તા 1/4. વત્તાની નિશાની તો એમની એમ જ છે. હવે છેદ તો સરખા છે, તો સીધી રીતે આપણે સરવાળો કરી શકશું અંશનો. તો આપણું આગળનું પદ થશે 4/4. હવે આપણે 4/4 કરીએ તો આપણે જવાબ મળે 1. તો આપણો જવાબ થશે 1. આના સાથે આપણો પેલો દાખલો અહીં પૂરો થાય છે. હવે બીજો દાખલો જોઈએ. આજના બીજા દાખલાની રકમ છે 2 tan નો વર્ગ 45 અંશ વત્તા cos નો વર્ગ 30 અંશ ઓછા sin નો વર્ગ 60 અંશ. આ દાખલો માર્ચ 2022, માર્ચ 2023 અને માર્ચ 2024 માં એમ 3 વાર બોર્ડ એક્ઝામ્સમાં પૂછાઈ ચૂક્યો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે જવાબ જોઈએ. તો આપણે આપેલું શું છે? સૌથી પહેલા તો tan નો વર્ગ 45 અંશ. તો આપણે સૌથી પહેલા tan શોધીએ. tan આયરો. હવે એનું 45 અંશ ક્યાં છે? આ 45 અંશ છે, તો એની કિંમત શું થશે? 1 થશે. એટલે કે tan જ્યાં લખ્યું છે એની જગ્યાએ આપણે 1 મૂકવાનું છે, બાકીનું એમનું એમ આ 45 અંશ નીકળી જશે. હવે આપણે cos 30 અંશ આપેલું છે, અત્યારે વર્ગને ભૂલી જવાનું છે. cos આયરું, 30 અંશ ક્યાં છે? તો કે આયરા, તો આપણી કિંમત થશે વર્ગમૂળમાં 3/2. પછી sin 60 છે આપણી પાસે, એટલે કે sin 60 અંશ છે આપણી પાસે, તો એની કિંમત પણ આપણી થશે વર્ગમૂળમાં 3/2. આપણે આ કોષ્ટક પાકું કરી લેવાનું છે, તો આપણે આ દાખલા ઈઝીલી ગણી શકશું. આમ જોઈને તો ગણવાના નથી પરીક્ષામાં, પણ આ તો શરૂઆતના દાખલા છે એટલે મેં અહીં સાથે રાખ્યું છે. નેક્સ્ટ વિડીયોથી આપણે આ ટેબલ મોઢે હોવું જોઈએ. આપણે મોઢે દાખલા ગણશું, આ ટેબલનો સપોર્ટ આપણે અહીં મળશે નહીં. તો ચાલો હવે આપણે કિંમત મૂકીએ. જ્યાં tan છે ત્યાં 1 મૂકશું, જ્યાં cos લખેલું છે ત્યાં આપણે વર્ગમૂળમાં 3/2 મૂકશું, અને જ્યાં sin લખેલું છે ત્યાં પણ આપણે વર્ગમૂળમાં 3/2 મૂકશું. બાકી વર્ગ એમનો એમ અને tan ની આગળ બગડો છે એ પણ એમનો એમ. તો આપણું પેલું પદ થશે 2 ગુણ્યા 1 નો વર્ગ વત્તા કૌંસમાં વર્ગમૂળમાં 3/2 આખાનો વર્ગ ઓછા કૌંસમાં વર્ગમૂળમાં 3/2 આખાનો વર્ગ. આ વર્ગ શું કામ આવ્યો? કારણ કે આપણે રકમમાં જ આપેલો છે. મોટા પાયે ભૂલ અહીં જ થતી હોય છે, દાખલો ગણવામાં ઉતાવળ થઈ જાય અને વર્ગ જે આપણે બધી કિંમતોમાં આપેલા છે
એ ભૂલી જઈએ તો આપણો જવાબ આવે નહીં. હા, હવે આપણે સૌથી પહેલા તો બધાનો વર્ગ કરીએ. 1 નો વર્ગ શું થાય? 1 થાય. વર્ગમૂળમાં 3 નો વર્ગ શું થાય? વર્ગમૂળની ટોપલી ઉડી જાય એટલે ખાલી 3 થાય. પછી 2 નો વર્ગ શું થાય? 4 થાય. સેમ અહીં પણ વર્ગમૂળમાં 3 નો વર્ગ થશે 3 અને છેદમાં 2 નો વર્ગ થશે 4. અને અહીં 1 નો વર્ગ 1 થાય છે તો 1 ગુણ્યા આ 2 પણ કરવાનો છે. તો આપણી અહીં કિંમત શું રહેશે? 2. તો આપણું આગળનું પદ થશે 2 વત્તા 3/4 ઓછા 3/4. વળી અહીં આપણી પાસે છેદ સરખો છે તો તે આપણે બાદબાકી ઈઝીલી કરી શકશું. 3 માંથી 3 જાય તો 0 એટલે આ તો 0 થઈ ગયું. તો માટે આપણો જવાબ સીધો મળી ગયો. કયો મળ્યો? 2 મળી ગયો. તો આપણો જવાબ થશે 2. આજના બંને દાખલા અહીં પૂરા થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. જો તમને દાખલો સમજાઈ ગયો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.